મુશીનો મને સપોરા નદી ગંદ્ર ફ્યા મેલડી છો મારી તમે હતા તારે મને ખબર પડી કે આ દેવ દુઃખ છું કે બાકી મેળીમાં એટલા બધા રૂપ લીધા છે ને જેનું કોઈ એદાણી જ નથી માં. ઘડીકમાં ચૂડેલ બને, ઝાપડીમાં બને, સિકોતર બને, અઘોરી બાહો બને. મારી એટલું હું વારીને થાક્યા ને કે એનું કોઈ એ જ નહીં માં. થાકી ગયા પણ મારી તમારે ત્યાં આ તારે ખબર પડી કે આવું બધું કશું કરાય નહીં. અને શાંતિથી માનો દીવો બત્તી અગરબત્તી કરીને અને 2 ટાઈમ પગે લાગો નહીં દોઈને તો માં બધું જ સારું કરે માં. એટલી ખબર પડી ગઈ માં. મેલડી હોય ને મેલડી, અને જેના ઘરમાં મેલડીનું દુઃખ હોય ને એ મેલડી પોતે પેલા જાય. હું નથી જતી. મેલડી પેલા કોઈના ઘરમાં દુઃખ હોય તો જાય નહીં. એ બેઠી હોય ગાદી ઉપર ને મેલડી એવું કહે કે જા ચૂડેલ તું ઘડીક વાર જા અને 6 મહિના માટે તારા આ લોકોને તારા દર્શન જ કરાવવાના છે. એટલે 6 મહિના સુધી ને ચૂડેલ આંટો માર કરે એટલે પેલા લોકો વળાય કરે. સાચી માતા બહાર ના આવે. એવું ભાઈ જાંજરી ખખડાવે, દરવાજા ખખડાવે, રાત્રે રોવે. પછી 6 મહિના પૂરા થાય એટલે પેલા અઘોરીને મોકલે મેલડી કે હવે તું જાન ચલમ પીતો હોય ને એવા સપનાલ. એવું થતું સિદ્ધવન સપરા નદી ગંદ્ર પ્યા મેલડી છો. હું મેલડી એક પ્રથમ મેલડી આ કળિયુગની મેલડી એવી છો કે મોટા મંદિરમાં બેહાડીને જમાડન તોય જમું છું ને મહાણમાં જમાડન તોય જમું છું. સ્મશાનમાં પણ જમાડો તોય હું જમું છું. સ્મશાનમાં તો કોઈ પગ મૂકવા તૈયાર નહીં. કોઈ તૈયાર છે સ્મશાનમાં પગ મૂકવા? પણ એમ કહું છું કે એક વખત સ્મશાનમાં જઈને પગે તો લાગો અને 72 પેઢી ના સુધરી જાય તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. એક વખત સ્મશાનમાં જઈને ખાલી પગે તો લાગો ને એમ કહો કે માં તું રાજી રહેજે અને તમે બોલીને ખાલી 2 પગલા ડગલા પાછળ ફરો ને પાછી તમારી પેઢી ના બદલાઈ જાય ને તો મારું નામ મેલડી નહીં. પણ ભક્તિ સુધી ન રખાય. દીવા ઘરે કરીને કરાય નહીં. એ મેલડીને ઘરે લઈ જવાય નહીં. એ મેલડીને બેહાડી ના દેવાય. હૃદયમાં બેહાડાય સદાના માટે. હૃદયમાં હોય આપણા હૃદયમાં. આપણે કોઈને પ્રેમ કરતા હોય ને તો આપણા હૃદયમાં હોય ને. મારી મેં તમને એવી રીતના બેહાડે છે મારા હૃદયમાં. એવી રીતના હું દરેકના હૃદયમાં છું. આ કળિયુગની અંદર હું એમ કહું છું કે મારો દીવો તો પેલા એક જ હતો ને. માનો તો એક જ હશે ને. આજ નહીં કાલ નહીં પરમ દિવસે એક જ દીવો હતો ને. આજે 1,22,000 મારા દીવા થાય. કેટલા થાય? આમાં હું કયા દીવામાં છું એ નક્કી કરો હેડો. ના હું દીવામાં નથી. તમે દીવો કર્યો ને જ્યારે, પણ જ્યારે દીવો કરતા હતા ને ત્યારે ભાવ રાખ્યો ને ત્યારે હૃદયમાં હતી પ્રગટ થઈ હતી હૃદયમાં. માણસ ઓળખતો નથી. એટલે કોઈ એવું વિચારશો નહીં અને મગજમાંથી બધું કાઢી નાખો કે ચૂડેલનું દુઃખ હશે, અઘોરીનું દુઃખ હશે, સિકોતરનું દુઃખ હશે, મેલડીનું દુઃખ હશે. મેં તને શું કીધું કે જેટલી રહી ગયેલી માતા